સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ જ મહત્વ છે। શાકોત્સવનું નામ પડે એટલે રીંગણાનું શાક આંખો સામે તરવરે। સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં શાકોત્સવ ઉજવાય છે। શાકોત્સવની શરૂઆત ખુદ સ્વામિનારાયણ ભગવાન દ્વારા આશરે 219 વર્ષ પહેલા લોયા ધામે કરવામાં આવી હતી। આ ધાર્મિક પરંપરા હજુ પણ યથાવત છે। ગત રવિવારે કેશોદમાં પણ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદમાં જૂના પ્લોટમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાકોત્સવમાં સૌપ્રથમ ભગવાનના ભજન કીર્તન અને ત્યારબાદ મહાઆરતી આખા સ્વામિનારાયણ મંદિરના પૂજારી બિપિનભાઈ દ્વારા કરવામાં આવી હતી। આ શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધો હતો। આ જ રીતે રાત્રે વેરાવળ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ સંતો દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું। ત્યારબાદ સંતો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદી લીધી હતી। મારા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની અસીમ પ્રવાસથી આજે મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર જૂનો પ્લોટ એમના પૂજારી ચંદુભાઈ ગોટેચા આજે અમારા ટ્રસ્ટી મંડળ તરફથી એવું શાકોત્સવનું આયોજન કર્યું છે। શાકોત્સવની અંદર ખૂબ હરિભક્તોએ પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે। આ પ્રસંગમાં એવું છે કે મહારાજ જે વખતે સુરા ખાચરના ઘરની અંદર ખાતર પડ્યું પટારો લઈ ગયા પટારો લઈ ગયા એટલે પટારો તૂટ્યો નહીં, એને 10મો ભાગ કાઢ્યો હતો એટલે રાખ્યો હતો। હવે એ પટારો નીકળ્યો એને એમ કીધું કે આપણે લોયાની અંદર મોટો ઉત્સવ કરીએ, એટલે એ પેટામાં નીકળે ને 20,000 રૂપિયા હતા, એમાંથી અડધા પૈસા વાપરવા ગયા। એ ઘરનાને વાત કરી, એના ઘરનાએ કીધું કે ચોર લઈ ગયા તો દવા મૂકવા જાત ને, એટલે એ કીધું 20-20નો ભવ્યથી ભવ્ય શાકોત્સવ બનાવ્યો। અને શાકોત્સવ મહાત્મા લાલજી મહારાજે કાલે ટીવી કીધું કે હરિભગત રીંગણા લઈ અને મહારાજ કે આ રીંગણા ઉત્સવ કરવો આપણે। મહારાજે મોટા શેઠિયા હરિભગત કે મહારાજ આ રીંગણા ગ્રહ સારા પ્રસંગમાં જ વાપરતા। મહારાજ કેને શરણ આવ્યું? અમારે શરણ આવ્યું એટલે મુખ્ય રીંગણાનું મહાત્મા વધારી મહારાજે ખૂબ સેવા, દરેક હરિભક્તે ખૂબ લાભ લીધો। અને આ રીતે કેશોદ મંદિરનો ઉત્સવ થાય એમાં તન મનથી સેવા આપી અને સરસ લાભ લેવો એ વિનંતી।